અમરેલીમાં સમસ્ત ગુજરાત ક્ષત્રિય કડિયા કુંભાર દ્વારા ભગીરથ મહાસંમેલનનું ભવ્ય અને દિવ્ય આયોજન માનનીય મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત રહે સંતો મહંતોની હાજરીમાં સુંદર આયોજન દ્વારા સમસ્ત સમાજને સંગઠિત કરી અને એક નવી દિશા આપવા માટે તેની સમાજનું સંગઠન મજબૂત બને તેમજ શૈક્ષણિક કાર્ય હેલ્થ અને જુદા જુદા અભિગમો સાથે સમાજ આગળ વધે એવા હેતુથી સુંદર અને ભવ્ય ભગીરથ સંમેલનનું આયોજન અમરેલીના આંગણે સમસ્ત ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજનો ભવ્ય અને દિવ્ય ભગીરથ મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજનમાં સંતો મહંતોની હાજરીમાં સત્તાધારના આશીર્વાદથી સત્તાધારના મહંત જીવરાજ બાપુ તેમજ વિજય બાપુ આવા સંતો મહંતોની હાજરીમાં ભવ્ય અને દિવ્ય તેમજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની હાજરીમાં મહત્વનો એક સંમેલન સમાજનું મળી રહ્યું છે અને આ સમાજ એકત્રિત થઈને સંગઠિત થઈને સમાજને એક નવી દિશા સમાજ આગળ વધે હેલ્થ શિક્ષણ તેમજ સમાજના હરેક નાના વર્ગને સાથે લઈને નવી દિશા આપવા માટેનું સુંદર અને ભવ્ય આયોજન ભરતભાઈ ટાંક તેમજ તેમના ધર્મપત્ની ઉર્વશીબેન ટાંક દ્વારા સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સમસ્ત ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ કામે લાગી ગયો હોય સમસ્ત ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ ગુજરાત નહીં પણ ભારત નહીં પણ વિદેશોમાંથી અહીંયા આ સંમેલનમાં ભાગ લેવાનો છે અને ખૂબ જ વિશાળ સંખ્યામાં કડિયા સમાજ અહીંયા ઉપસ્થિત થવાનો છે આ કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય બનાવવા થઈને સમાજના આગેવાનો યુવાનો કમર કસીને મહેનત કરી રહ્યા છે તો એના આગેવાન શ્રી ભરતભાઈ તથા ઉરુબેન ટાંકને ખૂબ ખૂબ ધન્યવાદ દરેક ગામમાં જઈ અને મીટિંગ કરી અને બધાને આમંત્રણ આપ્યું છે મુંબઈ મહારાષ્ટ્રમાં બી આ ભરતભાઈ અને ઉરુબેન વધારી અને ત્યાં બી મીટિંગ લઈ અને સર્વને આમંત્રણ આપ્યું છે અને સમાજ આપણો જાગૃત થયો છે અને આપણું આ બહુ સંમેલન સારું થશે એવો સમાજે આપણને બાંધી આપી છે સમાજ વતી આપણને જે આ કામ થઈ રહ્યું છે તેમાં બધાએ ખંભે ખંભો મિલાવી અને ભરતભાઈની સાથે જોડાવાનું છે આ સમાજનો હેતુ આવનાર પેઢી અને યુવાનોને સંબોધી અને યુવાનોને આગળ લાવવા માટેનો હેતુ જ છે તમામ જ્ઞાતિ ભાઈઓ બહેનો આપણે જે યોજાનાર મહાસંમેલન છે એના વિશે બધા જાણીએ છીએ કે તારીખ 23/12 ને રવિવારના રોજ જે ભગીરથ મહાસંમેલન થવા જઈ રહ્યું છે તો એનો યશ ઉરીબેન અને ભરતભાઈ ટાંક પરિવારને ફાળે જાય છે આપણે જોઈએ છીએ કે કેટલાય દિવસોથી દિવસો નહીં પણ કેટલા મહિનાઓથી આ લોકો પોતાનું આ આમંત્રણ દરેક લોકોને ખૂણે ખૂણે જઈ અને પાઠવી રહ્યા છે તો આપણે કેમ પાછળ રહી જઈએ આ મહાસંમેલનને સફળ બનાવવા માટે હું દરેક આબાલ વૃદ્ધ બધાને નમ્ર વિનંતી કરું છું અમારા અમરેલીની અંદર પધારો અને આ મહાસંમેલનને ખૂબ 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 સફળતાપૂર્વક આપણે એને વધાવીએ આજે જે આપણે 23/12 જે આપણું મહાસંમેલન થવાનું છે તેમાં આપણે બધાએ સૌએ એક મળી એક સાથે એક સંગઠન બનાવી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવાનું છે ગામે ગામથી બધા લોકો આવે પોતાનો સમય ફાળવે અને આ સંગઠન ખૂબ જ મજબૂત બને એવી મારી દિલથી ઈચ્છા છે દરેક સમાજની બહેનોને ખાસ કહેવાનું છે કે પોતપોતાનું ગમે તે કાર્ય હોય તે છોડીને પણ આ મહાસંમેલનમાં ભાગ લઈને આપણે આ કાર્યક્રમને સફળ બનાવવાનો છે હું આપણા હિન્દુસ્તાનના સમાજને કહું છું કે આ પ્રેરણા કોણે આપી શ્યામજી બાપુ જીવરાજ બાપુએ આપી એના આશીર્વાદથી આ આપણું સંમેલન થઈ રહ્યું છે તો મારા સમાજના મિત્રો વડીલો ભાઈઓ બહેનો બધાને કહું છું કે આપણા સમાજનું સંગઠન છે આપણા સમાજની તાકાત છે તો 23 તારીખે બધાને આહવાન કરું છું અહીંયા પધારવાનું આજ રોજ અમરેલી મુકામે કામાણી ફોરવર્ડ સ્કૂલના જે આપણા મહાસંમેલનનું સ્થળ છે ત્યાં આગળ જ્યારે આપણે સૌ સમાજના બધા જ પ્રમુખો અગ્રણીઓ વડીલો અને જે આજે પ્રેસ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આમંત્રિત ભાઈઓ આપણા અમરેલી વિસ્તારના ઘણા બધા અગ્રણીઓ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત છે તો સૌ પ્રથમ આપ સૌને અમારા પરિવાર વતી અમરેલી પરિવાર અને સમસ્ત ગુજ્જર ક્ષત્રિય કડિયા પરિવાર વતી જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા, જય જીનેન્દ્ર.
આવનારી 23/12/2018 રોજ અમરેલી મુકામે આપણે સૌ સાથે મળીને જે આપણા ગુજર ક્ષત્રિય કડિયા સમાજનું 54 વર્ષ પછીનું એક મહાસંમેલન ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે હું આ મંચ ઉપરથી સૌ વડીલોના આશીર્વાદથી, આપણી ગુરુગાદીના આશીર્વાદથી, આપણા કુળદેવીના આશીર્વાદથી અને આપણા સંતો, મહંતો, વડીલો, જ્ઞાતિજનો અને સમાજના હરેક જ્ઞાતિબંધુની પ્રેરણાથી જે આપણે મહાસંમેલન કરવા જઈ રહ્યા છે, માટે હું આપણા આખા સમાજ અને આપણા સમાજની સાથે જે સૌ અમરેલી કે જે પણ વિભાગમાં આપણે જ્યાં આગળ વસીએ છીએ, ત્યાં આગળ આપણે જે પણ ક્ષેત્રમાં જોડાયેલા છીએ, તો સૌ આપણા મિત્રો, અન્ય જ્ઞાતિ બંધુઓને પણ આ મંચ ઉપરથી આવનારા 23/12/2018 રોજ મહાસંમેલનમાં ઉપસ્થિત રહી અને હાજરી અને નોંધ લેવા માટે હું આમંત્રિત કરી રહી છું. આપણે 23/12/2018 અમરેલી મુકામે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યજમાન પદે હોય અને શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ પૃથ્વી પર વસતા હરેક જ્ઞાતિજનો દ્વારા પ્રેરિત હોય, પરમ પૂજ્ય આપાગીગાના આશીર્વાદ, પરમ પૂજ્ય શામજી બાપુના આશીર્વાદ, પરમ પૂજ્ય જીવરાજ બાપુના સાનિધ્યમાં અને વિજય બાપુની પ્રેરણાથી આ ભગીરથ મહાસંમેલન 2018 ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું અમે કરવા યોજાયેલ છે. ખાસ જેમ ઉર્વીબેને વાત કરી કે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સત્તાધાર એટલે અમારી 18 આલમ, એમાં અમારા બધા જ ઘણી બધી જ્ઞાતિઓ આવે છે. એનું જ્યારે ગુરુસ્થાન હોય એવી જ રીતે સત્તાધાર જે છે એ અમારું ફક્ત ને ફક્ત ગુરુસ્થાન છે. જે મોરબીબેને વાત કરી કે આપણે કોઈ બી પ્રસંગ કરીએ તો એમને આગળ કરીએ, તો જે 250 વર્ષ જૂની અમારી ગાદી છે રહેશે, તો એમના આશીર્વાદથી જ્યારે અમે કોઈ બી અવડું મોટું ભગીરથ સંમેલન કરવા જઈ રહ્યા હોઈએ, જે સંમેલન 110 ગામના ભેગા થઈને 1964માં અમારા સમાજનું ફર્સ્ટ સંમેલન થયું હતું, તો એના પછી 54 વર્ષ પછી અમારા સમાજનું આ સંમેલન થવા જઈ રહ્યું છે. તો બધા ભાઈઓ, બહેનો અને હરેક જ્ઞાતિજનોને અમારો સમસ્ત અમરેલી પરિવાર, અમારો સમસ્ત અમરેલી જ્ઞાતિ તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ છે કે બધા બહોળી સંખ્યામાં અહીં પધારો અને આપણે આ મહાસંમેલન જે છે એ ભરતભાઈ ને ઉર્વીબેનનું નથી, પણ આ સંમેલન જે છે એ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક જ્ઞાતિજનનું સંમેલન છે. સૌ પ્રથમ તો સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા પરિવારનો બધા જ જ્ઞાતિ બંધુઓને અહીંયાથી સૌ પ્રથમ તો હું આપણા સંમેલનમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. આજ સાથે ને સાથે અમરેલી અને આજુબાજુના વિસ્તારના મીડિયાના અને સૌ કાર્યકરોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 23/12/2018 રોજ સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા પરિવારનું મહાસંમેલન અમરેલી ખાતે જે યોજાઈ રહ્યું છે, એમાં બહોળી સંખ્યામાં આજે 54 વર્ષ પછી ઓલ ઓવર ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલ પર ગામે ગામથી અને દેશ વિદેશથી આપણા સમાજના જ્ઞાતિજનો એકત્ર થઈ રહ્યા છીએ, ત્યારે આપણા સમાજનું સંગઠન અને શક્તિ પ્રદર્શન જેની નોંધ કદાચ બધા લે એ માટે અને આશીર્વાદ અને પ્રેરણારૂપ આપણા સીએમ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પણ ઉપસ્થિત રહેશે. આજ સાથે ને સાથે સંતો, મહંતો અને આપણા વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના એમએલએ, એમપી સૌની પણ હાજરી રહેશે. ઘણા બધા જ્ઞાતિબંધુઓ પણ હાજર રહેશે અને આ મહાસંમેલનનો મુખ્ય હેતુ, જે મેં પહેલાં પણ કહ્યું કે 54 વર્ષ પછી આપણે આ મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ, તો આનો હેતુ આ એક જ છે કે જ્ઞાતિના ભાઈઓ બહેનો સૌ સાથે આવે, સંગઠિત થાય અને આવનારા ભવિષ્ય માટે, આવનારી યુવા પેઢી માટે એક સારું પ્લેટફોર્મ આપણે ઊભું કરી શકીએ કે શિક્ષણ, આરોગ્ય અને કોઈ પણ ક્ષેત્રે આપણો સમાજ આગળ વધે એની નોંધ લેવાય. આ મુખ્ય હેતુ આપણો આ જ છે. પણ કદાચ કોઈને મતભેદો હોય અને મનભેદો હોય માટે કોઈ પણ પ્રકારના આક્ષેપો આપણી તરફ થઈ રહ્યા છે, તો આ મંચ પરથી હું એવું કહું છું કે
આ બધા આક્ષેપોનો કોઈ પાયો નથી, સાવ જ બેબુનિયાદ છે અને આની પાછળના કોઈ એવા હેતુ નથી. આપણો હેતુ તો ફક્ત સમાજ સંગઠિત થાય અને આવનારા ભવિષ્ય માટે જે આપણે ગેલોપિંગ ગુજરાત અને ગ્લોબલાઇઝેશન તરફ આવનારી પેઢીને એક સારું પ્લેટફોર્મ થાય, એજ્યુકેશન, હેલ્થ બધા સેક્ટર્સમાં આપણે આગળ વધીએ. આ જ અમારી શુભકામના છે, આ જ અમારો પ્રયાસ છે અને આની માટે અમારા આખા સમાજમાં ઘણા બધા જ્ઞાતિજનો, અમારા ઘણા બધા પ્રમુખો અને આગેવાનો, આપણે સૌ બધા જ પોતપોતાના ક્ષેત્રમાં મહેનત કરી અને સંગઠિત થઈ રહ્યા છે. વિરોધ પક્ષ જે બી કરતું હશે, જે વિરોધ કરતા હશે, એમનું પોતાનું મંતવ્ય હશે, પણ કદાચ અમે કહી શકીએ કે જે બધા આક્ષેપો એ લોકો લગાવી રહ્યા છે એને મહાસંમેલન સાથે કંઈ જ લેવા દેવા નથી. આ મહાસંમેલનમાં રાજનેતાઓ કે પક્ષના નેતાઓ આવે છે એનો મતલબ એવો જરા પણ નથી થતો કે આનું પાછળનું કોઈ રાજકીય હેતુ હોય. મારે સામાન્ય રીતે એવું કહેવું છે કે આપણા આ વિવિધ ક્ષેત્રોમાં બધી જ જ્ઞાતિઓમાં જ્યારે મોટા સમાજના પ્રસંગો થતા હોય છે ત્યારે આપણે સંતો, મહંતો અને રાજકીય નેતાઓને આમંત્રિત કરતા હોઈએ છીએ, તો આનો અર્થ જરા પણ એવો ન થાય કે આમાં કોઈ પણ રાજકીય હેતુ છે. માટે ફરીને ફરી જે બધા આક્ષેપો લાગે છે, બાર ગામના પૈસા કે જે પણ છે એનું અમે સાવ જ ખંડન કરીએ છીએ અને આનો કોઈ પાયો નથી. આ ફક્ત ને ફક્ત આપણો સમાજ સંગઠિત થાય અને આવનારી દિશામાં આગળ વધે એ જ આપણો પ્રયાસ છે. અને ફરી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા, જય જીનેન્દ્ર અને આ મંચથી હું સર્વજ્ઞ આપણી આખા સમાજને આહ્વાન કરું છું અને આમંત્રણ આપું છું. જય શ્રી કૃષ્ણ. સર્વ જ્ઞાતિ ભાઈઓને અમારા જય આપા ગીગા. આ ભગીરથ મહાસંમેલન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલીના યજમાન પદે શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વમાં વસતા હરેક જ્ઞાતિજનો દ્વારા પ્રેરિત ભગીરથ મહાસંમેલન 23/12/2018ના દિવસે કરવા જઈ રહ્યા છે. આ સંમેલનનો ફક્ત ને ફક્ત હેતુ સેવા, સંગઠન, સમર્પણ અને એકતા માટેનું છે. તો બધા જ્ઞાતિજનોને, ભાઈઓને અમારી નમ્ર અપીલ સાથે આહ્વાન છે કે બહોળી સંખ્યામાં અહીંયા પધારો. આ ભગીરથ મહાસંમેલનમાં 23/12/2018ના દિવસે બપોરે 3:45 કલાકે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવવાના છે. એ પધારશે. એમની સાથે બીજા અમારા સાધુ સંતો સત્તાધારથી વિજય બાપુ, જીવરાજ બાપુ અને વલ્કો બાપુ અને મુક્તાનંદ બાપુ તથા અન્ય જ્ઞાતિના પ્રમુખો, અમારા અન્ય જ્ઞાતિના પ્રમુખો, અન્ય ગામના પ્રમુખો બધા સર્વે અહીંયા હાજરી આપવાના છે. આ સાથે સાથે જે આ ભગીરથ મહાસંમેલન છે એ બીજું જે સત્તાધાર બાબતમાં આ લોકો કંઈ બી કહે છે, અમારે કોઈ રાજકારણમાં જવાનો આમાં વિષય નથી આવતો, છતાં અમારી ગુરુ ગાદી હોય, જેમ આપણા બધાના ઘરે કોઈ બી પ્રસંગ હોય તો આપણે કુળદેવી ગુરુ ગાદીને સાથે રાખતા હોઈએ, તો અમારી ઉપર જે કોઈ બી આક્ષેપો કોઈ બી કરતો હોય વિરોધ, તો આ ફક્ત ને ફક્ત અમારી ગુરુ ગાદી છે ને ગુરુ ગાદીના અમે આશીર્વાદ લેતા હોઈએ છીએ. અને આ આશીર્વાદ સાથે શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ 23/12/2018ના ભગીરથ મહાસંમેલન કરવા જઈ રહ્યું છે.